ગાડવો ખાલી કર્યો પછી ઉઢાણી પર મૂક્યો, વેલાની ઉઢાણી હતી તેના પર મૂક્યો એટલે ગાડવો આખો ભરાઈ જતો હતો, પાછો ભરાઈ જતો. હા, એટલે ખાલી કરે એવો પાછો ભરાઈ જાય, ઉઢાણી પર મૂકે એટલે ગાડવો ભરાઈ જાય. વેપાર કરવા. તો પછી દુકાનદારે ઘી હતું એ બધું લઈ એમના માટલામાં ટ્રાન્સફર કરી અને જે માજીનું માટલું હતું એ માટલાને પાછું વેલા પર મૂકી દીધું એટલે ભરાઈ ગયું. એટલે વેલા પર મૂક્યું એવું પાછું ઘી પાછું ભરાય. ભલાડા ગામમાં, મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં આવેલું એક ભલાડા ગામ. અને આ મંદિરનું એક એવું રહસ્ય છે કે તમે જાણીને દંગ રહી જશો કે આ મંદિરની એવી બધી તો શું હકીકત છે, શું એવો પરચો છે કે તમે સાંભળીને આ વિડીયો જોઈને તમને એમ થશે કે ના આ વાત સાચી હશે કે ખોટી હશે. તો 100% આ વાત સાચી છે, આ પૂર્વજોનું કહેવું છે. મિત્રો આપણે અહીંયા ગાડી આવ્યા હતા અને આપણને આ ભાઈ ભેગા થઈ ગયા છે. શું નામ છે તમારું? ભરતભાઈ. તો અહીંયા ગાડી ગરમી લાગે છે તો તલાવની પારે ખુલ્લી હવા લેવા આવ્યા છે, તો આપણે મળી ગયા છે. તો તમે આ વાત ક્યાંની જાણો છો કે આ ચમત્કાર હતો? આ બધા વાત કરો ક્યાં જાણીએ, કેમ કે પૂર્વજો વાત કરતા હોય ખબર પડે. આવું ચમત્કાર મંદિર છે. બરાબર. તો મિત્રો લુણાવાડા તાલુકામાં ભલાડા કરીને ગામ છે અને આ મહાદેવનું મંદિર છે અને આ ચમત્કારી મંદિર છે. મતલબ ચમત્કારી કઈ રીતે હું તમને સમજાવું કે અહીંયા વર્ષો પહેલાંની આ વાત છે કે કંઈક માજી હતા અને તે ઘીનો વેપાર કરતા હતા અને ઘીનો વેપાર કરતાં કરતાં એ વીરપુર ગયા એટલે ત્યાં શું હતું, કની દુકાન હતી આપણે ભાઈને પૂછી જોઈશું. વાણિયાની દુકાન હતી. વાણિયાની. તો મિત્રો વાણિયાની દુકાન હતી અને ત્યાં જઈને માજીએ ઘી વેચ્યું. એટલે શું કર્યું કે ગાડવો ખાલી કર્યો પછી ઉઢાણી પર મૂક્યો, વેલાની ઉઢાણી હતી તેના પર મૂક્યો એટલે ગાડવો આખો ભરાઈ જતો હતો, પાછો ભરાઈ જતો. હા, એટલે ખાલી કરે એવો પાછો ભરાઈ જાય, ઉઢાણી પર મૂકે એટલે ગાડવો ભરાઈ જાય. તો મિત્રો એવું કેવું છે કે એ જે માટલું હતું એ અહીંયાથી લઈને વેપાર કરવા વીરપુર ગયા અને માથામાં ચબવાના કારણે એમણે શું કર્યું અને તાણે તો કાપડો લાવો એટલે બહુ જ મોંઘું, રૂમાલ ના મળે એટલે પછી એ અહીંયા આગળ માટલું મૂકી ઘીનું અને પછી અહીંયાથી વાળમાંથી વેલો કાઢી અને પછી એનું ઓઢણ બનાવી માથે મૂકી અને પછી સીધા વીરપુર ગયા. વીરપુર જઈ અને પછી વાણિયાની દુકાનમાં આ ઘીનો વેપાર કરવા. તો પછી દુકાનદારે ઘી હતું એ બધું લઈ એમના માટલામાં ટ્રાન્સફર કરી અને જે માજીનું માટલું હતું એ માટલાને પાછું વેલા પર મૂકી એટલે ભરાઈ ગયું. એટલે વેલા પર મૂક્યું એવું પાછું ઘી પાછું ભરાઈ ગયું. એટલે પછી વાણિયાને થયું કે આમાં કંઈક ચમત્કાર. એટલે પછી વેલો એ વાણિયાએ લીધો હે ને, એવું કહેવાય છે કે વેલો લઈ લીધો. હવે આ પૂર્વજોનું કેવું છે. અને પછી એ વેલો લઈને પછી એમણે કદાચ ઘીનો વધુ વેપાર કર્યો હશે અને પછી એના પૈસા બનાવી અને પછી આ મંદિર બનાવ્યું. તો આ એક આપણે ચમત્કાર આ રીતે થયો વેલામાંથી. અને પછી એ જે દુકાનદાર શેઠ હતા એમણે પૈસા કાઢી અને આ જગ્યા પર આ મહાદેવનું મંદિર બનાવ્યું. તો મિત્રો પછી આ મંદિર બનાવ્યું અને ત્યાર પછી આનો મહિમા બહુ મોટો છે. દર આઠમે મેળો ભરાય છે અને અહીંયા ગાડી હજારોમાં પબ્લિક આવે છે અને દર આઠમે આનો શિવરાત પર ભરાય છે. તો શિવરાત પર પણ મેળો પણ ભરાય છે જોરદાર અને આઠમ ઉપર પણ ભરાય છે જન્માષ્ટમીના દિવસે. તો અહીંયા બે મેળા લાગે છે, આઠમનો અને શિવરાત્રીનો. તો એ માજી ક્યાંના હતા એ ખાસ ખબર? હા, તાણની વાતો આપણને ખબર ના હોય પણ કે અમુક મોટા પણ યાદ હોય. મહારાજ હોય તો ખબર પડે. હા, તો મહારાજ નથી એટલે કઈ રીતના માજી હા જેટલું જાણ્યું એટલું બધું અમે તમને જણાવ્યું. અને હજુ આની પાછળના બીજા રહસ્યો હશે પણ એ રહસ્યો દબાઈ રહ્યા છે. વખતે આવે તો બધું જ ખબર પડે તમને. આરતી વખતે મહારાજ આવે ત્યારે. બરાબર. આ તો જો કે હવે તમને મોટા ભાગે સમજાઈ ગયું હશે કે માજી હતા એ માજી અહીંયાથી વેલો કાઢ્યો, વેલો વાળીને ઉઢણ બનાવીને વીરપુર ગયા, વાણિયાની દુકાને ગયા અને પછી ત્યાં ઘી વેચવા માટે મૂક્યું અને પછી શેઠને કહ્યું હશે કે હું આવું છું તમે ખાલી કરી લો. તો બાજુમાં બીજું કામ પટાવવા ગયા હશે અને એટલામાં ઘી ખાલી કરી લીધું અને પછી માજી પાછા આવ્યા હશે ને કહ્યું હશે કે તમે ઘી ખાલી નથી કર્યું. તો પછી શેઠ એકદમ આકર્ષિત થયા કે ઘી તો મેં ખાલી કરી છે તો ફરી ભરાયું કઈ રીતે? તો પછી એ ઘી
પાછું લઈ લીધું હશે અને માજી પહોંચથી જે ગાડવો કહેવાય તારે એને દેશી ભાષામાં ગાડવો આપણે અત્યારે માટલું કહીએ તો પછી એ ગાડવો અને જે પેલો વેલો હતો એ માજી પહોંચથી પૈસા આપી ગયા લઈ લીધું હશે અને માજીને આવી બધી ખબર નહીં હોય આવી રીતનું કદાચ આવું બન્યું હશે તો આ પૂર્વજોની આવું કહેવું છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા રમૂજી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય દ્વારકાધીશ